હા, બધેથી તમે થાકી જાઓ ને સાહેબ, બધાય દેવ દેરાના મઠ મંદિરને તમે માથા ફોડીને થાકી જાઓ, પણ મેલડી પાસે આવી અને સાહેબ કેસ લડવો હોય ને તો વકીલ મેલડીને જ રખાય. આ તરત જજમેન્ટ તમારી ફેવરમાં જ કેસ પડે સાહેબ, એ વકીલ છે મેલડી. પણ બાપ જાગતી મેલડી કેવી સાહેબ? આપણે બધા બોર્ડ વાંચીને એમ કઈક જાગતી મેલડી, પણ જાગતી મેલડી ક્યારે સાહેબ? વાર્તાઓ તો આપણે કદાચ હજારો 2000 વર્ષ વીતી ગયા વાર્તાઓ કરતા હોય, એ આપણે જોયું નથી બાપ. પણ આજકાલનો હજી સત્ય ઘટનાનો પ્રસંગ મારી જાગતી મેલડીનો. અમરેલીની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવડું લાલપર કરીને ગામ સાહેબ. અને લાલપર ગામની માલપાથી વાઘમસિંહ પરિવાર જાતે પોતે આહિર છે સાહેબ. નામ જેનું સંજયભાઈ મુળુભાઈ વાઘમસિંહ, વતન પોતાનું લાલપર છે અમરેલીની બાજુમાં સાહેબ. પણ પોતે બિઝનેસ કઈ કામ ધંધા અર્થે સુરતની માલપા હાલે મોજૂદ રહેશે. આ મેલડીએ કામ કર્યું એને કઈ વર્ષો નથી વીતી ગયા સાહેબ, હજી કાલ કર્યું એમ કેવું હોય તો આપણે કહી શકીએ સાહેબ. પણ જેથી એના એકના એક દીકરાને સાહેબ હોસ્પિટલના પગથિયા લઈને 2 માણસ ચડ્યા ને, સંજયભાઈ ને પોતાના ઘરેથી પોતાની પત્નીનું નામ છે નૈનાબેન, 2 માણસ હોસ્પિટલના પગથિયા ચડ્યા. ડોક્ટરોએ રિપોર્ટ કર્યો સાહેબ. રિપોર્ટ કરી અને ડોક્ટર પોતાની ઓફિસની માલમાં બેઠા છે ને 2 માણસ જઈને એટલું કીધું કે સાહેબ અમારા બાળકનો રિપોર્ટ આવી ગયો. તેથી ડોક્ટરે એટલું કીધું કે તમારા કુંજ, બાળકનું નામ કુંજ છે, દીકરાનું નામ, તમારા કુંજનો રિપોર્ટ આવી ગયો. ને તેથી જન્મ દેનારી જનેતા નૈનાબેન એટલું બોલ્યા કે સાહેબ મારા દીકરાનો કેવો રિપોર્ટ આવ્યો છે. ત્યારે ડોક્ટર થોડીક વાર બેનની સામે જોવે, થોડીક વાર પોતાના ધણીની સામે જોવે, 2 માણાની સામે જોવે, પણ ડોક્ટરના હોઠ સિવાય ગયા સાહેબ. ડોક્ટર કઈ બોલતા નથી. એટલે સંજયભાઈ ડોક્ટરને એટલું કીધું કે સાહેબ જે કઈ હોય તમે બોલતા કેમ નથી? સાહેબ એ કુંજ નામના બાળકને જોઈ અને ડોક્ટરની આંખની માલપાથી દડ 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 આહુડા મીડ્યા પડવા. ફરીવાર એ દીકરાનો બાપ સંજયભાઈ એટલું કીધું કે સાહેબ જે કાંઈ હોય અમે તમારી વાત સાંભળવા ઉભા છે. 2 માણા રિપોર્ટ કેવો આવ્યો છે? સાહેબ પથ્થરનું કાળજું કરીને સર્જન ડોક્ટર એટલું બોલ્યો, સંજયભાઈ તમારા કુંજની જિંદગી પૂરી થઈ ગઈ અને કેન્સરનો રિપોર્ટ આવ્યો. તમારા કુંજનો રિપોર્ટ કેન્સલ આવ્યો છે. સર્જન આટલું બોલ્યા ને, નૈના બેને ખોળો પાથરીને ડોક્ટરના પગ થોપીને એટલું કીધું કે સાહેબ શું બોલો છો? બેન હું એક સર્જન છું, મારી આંખમાં કોઈ દી આહુડા ન આવે, પણ આ ઓફિસની બહાર જે બાકડે બેઠો ને તમારા દીકરાને મેં જોયો છે, એને કેન્સર છે. આટલું બોલતા મારી આંખો આજ ભીની થઈ ગઈ ને એનું એક જ કારણ છે કે આ કુંજ જેવા દીકરાને કેન્સરનો રિપોર્ટ આવ્યો ને, મારા હૃદયની માલિપા પણ એનું દુઃખ મને થાય છે. જન્મ દેનારી જનેતા સાહેબ સંજયભાઈ ગળગળા થઈ ગયા, પણ પોતાની પત્ની જે નૈનાબેન હતી ને એને એટલું કીધું બાળકની સામે આંખમાં આહુડું ન આવવું પડે, હો બાળકને ખબર ન પડવી પડે. 2 માણસ આહુડાને પાડ્યા નહીં સાહેબ, આહુડાને પી ગયા સાહેબની ઓફિસમાં જ. અને દાંત કાઢતા કાઢતા 2 માણસ બહાર નીકળી અને બાકડાની માથે બેઠેલા પોતાના દીકરા કુંજનું બાવડું પકડીને હાલી નીકળ્યા સાહેબ.
પણ હોસ્પિટલનું પગથિયું ઉતરે બે માણસના પગ ભાંગી ગયા છે. ક્યાં જાઓ, કોને કેવું? પોતાના ઘરે લઈ અને બાળકને પહોંચ્યા ને, નઈના બેનના માવતરની બાજુમાં જ રહેતા બે માણા આવ્યા. આવીને પોતાની દીકરીને એટલું કીધું, કા નઈના ભાણાનો રિપોર્ટ? કે બાપુ બહુ સારો રિપોર્ટ આવ્યો છે, કાંઈ નથી. પણ સાહેબ, જેને જન્મ દઈ અને 20 વર્ષની દીકરીઓને ઉછેરીને પોતાના આંગણે મોટી કરી હોય ને, દીકરીના મોઢાની માથે નૂર ન ભાળ્યું ને, એટલે પોતાની જન્મ દેનારી જનેતાએ એટલું કીધું કે નહીં, આ બાજુ આવી. પોતાની જનેતાએ બાવડું નઈના બેનનું પકડીને એના માથે હાથ મેકીને એટલું કીધું કે આવડી મોટી તને કરી કોઈ દી મારા સોગન નથી આપ્યા ને, મારી માથે હાથ મેકીને કહી દે કુંજનો રિપોર્ટ કેવો આવ્યો છે. નઈના બેન ભાંગીને ભૂકો થઈ ગયા. પોતાની જન્મ દેનારી જનેતાને બથ ભરીને રોવા માંડી ગયા. એ માં, તને તો હું માં કહું છું, પણ મને માં કહેવા વાળાની જોઈ હવે દુનિયામાં ક્યારે બુજાઈ જાય ને મારા કુંજની, એની ખબર નથી. મારા કુંજને કેન્સરનો રિપોર્ટ આવ્યો. નઈના બેને પોતાની જન્મ દેનારી જનેતાની પાસે જે કઈ હૃદયની માલપા વાત હતી ને, હૃદયને ઠાલવીને ખુલાસો કરી દીધો. મમ્મી, મારા કુંજનો કેન્સરનો રિપોર્ટ આવ્યો છે. હું તને માં કહીશ, પણ મને માં કહેવા વાળાની આંખો ક્યારે બંધ થઈ જાય છે એની મને હવે ખબર નથી. એની જન્મ દેનારી જનેતાએ નઈના બેનને એટલું જ કીધું, બાપ, દુનિયાની માલપા જતી સતી ઓલિયા પીર પેગેમ્બર ક્યાંક તો કોઈ બેઠું છે ને આપણા ગરીબનો અવાજ સાંભળે એવું. નઈના બેને પોતાની જન્મ દેનારી જનેતાને એટલું કીધું કે મમ્મી, હું એને ક્યાં લઈને જાઉં? કેન્સર તો કોઈ હોસ્પિટલમાં ભગવાનની મંજૂરી હોય તો ડોક્ટર છે ને એક ભગવાન છે. ડોક્ટર હાથ ખખેરી નાખે એટલે કેન્સર વાળાનું કોઈ બાવડું ન થૂંભે. પણ ત્યારે નઈના બેન આંખની માલપાથી સોદા રાઉડા પડવા માંડ્યા ત્યારે જન્મ દેનારી જનેતાએ ખંભે હાથ મેકીને એટલું કીધું કે નઈના, જગતમાં બધે રાફડા હુના ન હોય, પણ રાણપુરના સીમાડાની માથે એક તારો મામો એક દુબળાની મેલડીને લઈને બેઠો છે. ભાવ હે, રાણપુર ગામના સીમાડાની માથે રોડના કાંઠે દુબળા માણાનો ધણી થાય ને, એવી તારા ભીખા મામા એક મેલડીને લઈને બેઠા છે. બાપ, એક બાજુ ભીખા ભગત, બે માણસ મારી જાગતી મેલડીના ધૂપ દીવા કરીને અહીંથી બોટાદ જવા માટે રવાના થયા છે. સાહેબ, આજની આપણી રવિરાજ હોટલના પાળિયા 3 રસ્તા પડે ને, એ રેલના નાળાની નીચેથી ભીખા ભગતને બે માણસને બાઇક લઈને પસાર થવું, અને સુરત થી ફોન આવ્યો. સાહેબ, ફોન આવ્યો બાપ, અને તેથી ભીખા બાપુએ ફોન ઉપાડ્યો, પણ નઈના બેન પોક મેકીને રોવા માંડ્યા. તેથી ભીખા બાપુ એટલું કીધું કે બાપ, કોણ બોલે છે? મામા, હું એક તમારી ભાણેજ નઈના સુરત થી બોલું છું. તેથી ભીખા બાપુએ એટલું કીધું, બેટા થોડી વાર રહે, હું તને સામેથી હમણાં ફોન કરું છું. અને સાહેબ, આજનો મિલિટરી રોડ જે પેટ્રોલ પંપ રહ્યો, બાઇકને સાઈડમાં ઊભું રાખીને ભીખા બાપુએ સામે ફોન કર્યો ને, ત્યારે એ દીકરીએ એટલું કીધું કે તમને હું મામા કહું છું ને. મામા, દુનિયાની માલપા બે માને ભેગી કરો ત્યારે મામા થાય. મામા, તમારી પાસે હું બીજું તો કાંઈ નથી માગતી, પણ મામા, તમારે મારું મામેરું પૂરવું તમારો હક છે, ને તમારું મામેરું લેવું મારો હક છે. મામા, તમારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી વાસણ કપડા નથી માગતી, પણ તમારી પાસે અને તમારી જાગતી મેલડી પાસે મામેરા નિમિત્તે મારા દીકરાની જિંદગી માગું છું.
એ મામા એ મામા એ મામા મામા તમારે સાચું મામેરું પૂરવાનો સમય અત્યારે આવ્યો છું મામેરાની માલપા તમારી પાસે ને તમારી મેલડી પાસે મારા દીકરાની જિંદગી માંગુ છું આહા પણ ભીખા બાપુએ એટલું કીધું કે બેટા રોજ નહીં રોતા ને સાના રાખે ને એવી મારી પાસે એક અડીખમ મેલડી બેઠી છે રોવાય નહીં બા અને સાહેબ બીજું દીકરીને આપણે શું કહીએ છીએ રોવાય નહીં બાપ સાની નહીં જા પણ આજની રાત વીતી જવા દે હું તને કાલ ફોન કરી અને મારી એક દુબળા માણસની મેલડી છે ને એના હું તને ખાલી દર્શન કરાવીશ સાહેબ એ મામા અને ભાણીએ બે ફોન બંધ કરી અને ભીખા બાપુ બોટાદની